જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો. બરાબર, આજે ચેપ્ટર છે એ આપણે કરીએ છીએ. આજે આપણે તો કે જે શામ નંબર છે 9માનો જે બીજો શામ છે એ તમે જોઈ શકો છો. એ બાકી હતો જેની આપણે શરૂઆત કરીએ છીએ. હવે તમને તો કે અહીંયા પાંદડા આપેલા છે, એમાં તમને સંખ્યા એવી રીતે ગોઠવવાની છે કે જેનો ક્રમ છે એ જળવાઈ રહે. તો અહીંયા તમને આપેલું છે 2 લાઈન કે ભાઈ કઈ રીતે છે એ આપણે આગળ વધી શકીએ. જેમ કે 1 + 3 = 4. તો અહીંયા શું આપેલા છે 2 × 2 2 2 4 બરાબર. પછી 1 + 3 પછી 3 પછી એક અંક મૂકીને શું આવે 5. તો સરવાળો કેટલો થશે 9. તો 9 એટલે કેનો ગુણાકાર થશે 3 × 3 3 3 9 બરાબર. એના પછી આપણે જોઈએ 1 + 3 + 5 5 પછી એક મૂકીને શું આવે એકી સંખ્યા તો કે 7. એનો સરવાળો કેટલો થશે 16. ચોકે 16. હવે એના પછી તો કે હવે તમે જોઈ શકો કે પહેલા 1 ને 3 હતા, પછી એમાં 5 વધ્યા, પછી 7 એકી સંખ્યા એક હોય 7 પછી એક મૂકીને શું આવે 8 મૂકીને 9 પછી એક મૂકીને 11. એમ એક સંખ્યા છે જેમ આ હેઠે ઉતરીએ આગળ જઈએ એમ વધારતું જવાનું, અને એનો ગુણાકાર છે એની સંખ્યા પછી મળશે બરાબર. જેમ કે 16 છે તો ચોકે 16 અને 4 અને 4 મળે. એના પછી 1 3 5 7 9 એનો સરવાળો કેટલો થાય આપણે કરવાનો 25. 25 એટલે 25 25. 1 + 3 + 5 + 7 7 પછી શું આવશે 9 9 પછી એક મૂકીને 11. તો સરવાળો 36 છાંયે 36. એના પછી 1 + 3 + 5 + 7 + 9 + 11 11 પછી એક મૂકીને શું આવે એકી સંખ્યા 13. એનો સરવાળો 49 7 49 આ મુજબ થશે. હવે આપણે 10મો સમ છે નીચેની પેટર્ન નિયમાનુસાર આગળ વધારી ખાલી જગ્યામાં જે અંકો છે એ પૂરવાના છે. હવે 1 1 1 આપણે બધાને ખબર જ છે. 11 × 11 તો કેટલા થશે 121. તો એ જોવાનું અહીંયા 1 × 1 તો 1 જ આવતું. 11 2 વખત કરો તો શું આવે 121. હવે 111 × 111 તો અહીંયા જોવાનું પહેલાં ખાલી 1 આવ્યો હતો, પછી બે બાજુ 1 આવ્યા પણ વચ્ચે કેટલા આવ્યા તો કે 1 ને 1 2. પછી એ જ રીતે હવે આનો જે ગુણાકાર કરશો તો આ સંખ્યા હશે એમાં તો કે વચ્ચે શું એડ થઈ જશે તો કે 1 1 2 2. તો હવે કેનો વારો પહેલાં 1 આવ્યા પછી 2 આવ્યા, તો હવે બેની વચ્ચે કેટલા આવશે 3 બરાબર. આ જે સંખ્યા છે એ લખી 1 2 પછી શું આવે 3. ફરી પાછા ઉથમેથી કરવાના 2 1. આ રીતે પેટર્ન છે એ જળવાઈતી રહેશે. ગુણાકાર કરો તો પણ એ જવાબ આવશે. પછી 1111 એટલે એમાં પહેલાં વચ્ચે 1 2 3. તો હવે કેનો વારો આવ્યો 4. એટલે અહીંયાથી લખવાના 3 આંકડા રિપીટ કરવાના 1 2 3 પછી શું આવે 4. પછી પાછું ઉલટું જવાનું 4 ની પહેલાં 3 3 ની પહેલાં 2 2 ની પહેલાં 1. આ રીતે છે એ જવાબ મળે બરાબર. ગુણાકાર કરવો ન પડે, આપણે પેટર્ન છે એ જળવાઈ રહી. તો અહીંયા વચ્ચે શું આવ્યા 3. હવે અહીંયા તો કે અહીંયા 3 એકડા હતા તો પછી કેટલા આવ્યા 4. તો હવે કેટલા આવશે 5 બરાબર. અહીંયા 1111 હતા તો અહીંયા આવશે 11111. બે વખત ગુણાકાર અહીંયા 4 હતા, અહીંયા કેટલા આવશે 1 5 વખત. એટલે બેમાં 5 5 વખત કરી અને અહીંયા શું આવશે તો કે અહીંયા આખી પેટર્ન જળવાઈ જ રહેશે અહીંયા સુધીની 1 2 3 4. અહીંયા 5 એકડા હોય તો વચ્ચે શું આવે 5. પછી પાછું ઉથમેથી 4 3 2 1. એના પછીનું આપણે જોઈએ અહીંયા કેટલા હતા 5. તો હવે કેટલા આવશે તો કે 6. એટલે અહીંયા 5 વચ્ચે આવતા હતા એમ કેવા આવશે 6. અને ઓલી પેટર્ન છે અગાઉની જળવાઈ રહેશે. હવે એવી રીતે 25 25 25. 55 × 5 કરો તો 275. હવે જોવાનું અહીંયા 1 5 હતો તો અહીંયા 2 આવ્યા. હવે અહીંયા કેટલા આવશે 3. 555 × કેટલા કરવાના 5. તો અહીંયા કેટલા હતા તો કે અહીંયા છે 25 આવતા હતા, વચ્ચે કેટલા આવ્યા બેનો સરવાળો 7. હવે તો કે અહીંયા એકવાર કેટલા વધ્યા તો અહીં જો ઉપરની સંખ્યા રિપીટ થઈ પણ વચ્ચે કેટલા આવી ગયા તો કે એકવાર 7. હવે અહીંયા 3 વખત 5 છે, અહીંયા કેટલી વખત આવશે 4 વખત, અને 5 એમને જ રિપીટ થશે.
તો અહીંયા 2 વખત 7 હતા, તો અહીંયા કેટલી વખત આવી જાય? 7. 2 ને 5 કેવા રહેશે છેડે? એમને. પછી અહીંયા 4 વખત છે, તો અહીંયા કેટલા આવશે? 5, બરાબર. 5 વખત 5 અને ગુણ્યા 5, તો એમાં અહીંયા કેટલા? 3 વખત 7 હતા, તો અહીંયા 4 વખત 7 આવશે. એવી રીતે 1 2 3 4 5 6 ગુણ્યા 5, તો અહીંયા કેટલી વખત 7 આવશે? 1 2 3 4 5, અને ગુણાકાર કરો તો પણ તમને આ જવાબ મળશે. એટલે કે 7 છે એ વચ્ચે ઉમેરાતા જશે. એના પછીનું આપણે જોઈએ ત્રીજો સમ, તો કે 9 - 1 ભાગ્યા 8. તો 9 માંથી 1 બાદ કરો તો શું થાય? 8. 8 ને 8 વડે ભાગો તો જવાબ શું આવે? 1. પછી 98 છે એમાંથી 2 બાદ કરવાના. હવે 9 હતા તેની બાજુમાં શું આવ્યા? 8. એ પણ જોતું જવાનું. 1 હતું તો હવે કેટલા બાદ થયા? 2. 98 માંથી 2 બાદ થાય તો શું આવશે? 96. 96 ને કેટલા વડે ભાગવાના? તો કે 8. તો 12 8 96. એટલે કેટલા આવ્યા? તો કે 2. અહીંયા જોવાનું, 1 હતા તો 2 બાદ થયા. તો હવે પછી કેટલા બાદ થાય? 3. પછી કેટલા બાદ થાય? 4. 8 વડે એમને ભાગવાનું. અહીંયા 1 હતા તો 1 ને 2 આવ્યા. તો હવે અહીંયા તમે છે બરાબર, અહીંયા 9 હતા તો 8 આવ્યા. હવે કેટલા ઉમેરવાના? 7. પછી અહીંયા તો કે શું થાય? 1 1 વધારે બાદ કરતું જવાનું, 3. 8 એમને. અહીંયા 1 2 હતા તો હવે 1 2 ને કેટલો જવાબ આવે? 3. હવે અહીંયા 9 8 7, તેના પછીના શું આવે? 6. 4 હતા તો અહીંયા 3 હતા તો કેટલા થઈ જશે? 4 ભાગ્યા 8. 1 2 3 જવાબ, તો 1 2 3 4 જવાબ. એવી રીતે બાકીની પેટર્ન છે એ પણ ઉમેરતું જવાનું. અહીંયા 5 આવ્યા તો અહીંયા કેટલા ઉમેરાશે? બાજુમાં 4, ને કેટલા બાદ થશે? 5 પછી 6. ભાંગવાના 8 વડે જ, તો અહીંયા કેટલી પેટર્ન? 1 2 3 4 5, તો અહીંયા કેટલી આવશે? 6. એ મુજબ તમારે આ પેટર્ન પણ જાતે કરવાની છે. હવે આપણે સમ નંબર 11 જોઈશું. હવે 11મો સમ જોઈએ. તેમાં તમને કીધું નીચેની પેટર્નને નિયમ અનુસાર આગળ વધારી ખાલી ખાના પૂર્ણ કરો. જેમ કે તમને અહીંયા તો કે અહીંયા 5 સુધીની પેટર્ન આપેલી છે. 12 2 24, 24 માં 3 નાખો તો 27, 12 3 36, 36 માં 3 નાખો તો 39. તો અહીં જોવાનું. પછી 12 4 48, 48 માં 3 નાખો તો 51, 12 5 60, 60 માં 3 નાખો તો 63. તો અહીંયા જોવાનું કે 12 તો એમનેમ જ રહી છે, પણ 2 હતા તો કેટલા થઈ ગયા? 3, 3 હતા તો 4, 4 હતા તો 5. તો હવે એમાં એક એક ઉમેરતું જવાનું, અને 12 તો એમનેમ જ રહેશે. 3 પ્લસ કરવામાં પણ કંઈ ફેર છે નહીં. ગુણાકાર કરીને બધીમાં કેટલા પ્લસ કરવાના? 3. તો હવે પછીની પેટર્ન શું આવશે? 12 6 72 પ્લસ 3 75, 12 7 84 પ્લસ 3 87, 12 8 96 પ્લસ 3 99, 12 9 108 પ્લસ 3 111. હવે એ રીતે આપણે તો કે બીજો સમ જોઈએ. એમાં પણ તમને 2 છે એ જવાબ આપેલા છે. 15 1 15 પ્લસ 1 એટલે 16, 15 2 30 પ્લસ 2 એટલે 32, 15 3 45 પ્લસ 3 એટલે 48, 15 4 60 પ્લસ 4 એટલે 64. તો પેટર્ન કઈ રીતે વધાવી? અહીં ખ્યાલ આવે. 15 એમને રહેશે, પણ 1 2 3 તો કેટલાનો વાર આવ્યો? 4. અહીંયા પણ 1 2 3 તો કેટલાનો વાર આવ્યો? 4. ગુણાકાર કરી અને આગળ વધારીને પ્લસ કરવાના. 15 5 75 પ્લસ 5 એટલે 80, 15 6 90 પ્લસ 6 એટલે 96, 15 7 105 પ્લસ 7 એટલે 112, 15 8 120 પ્લસ 8 એટલે 128, 15 9 છે 135 પ્લસ 9 એટલે 144, અને 15 10 150 પ્લસ 10 એટલે 160. આ મુજબ થાય છે. હવે આપણે 12મો સમ જોઈએ. નીચેની પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં આકારો દોરી તેમાં સંખ્યા લખી પૂર્ણ કરો. આ મુજબ આપણે કરવાનું છે. એનું ઉદાહરણ આપણે આપેલું છે 24, એમાં સ્ટાર છે, વત્તા 19 એ પંચકોણ છે, વત્તા 37 બરાબર એ ચોરસ છે. હવે બરાબર કરીને તો કે અહીંયા ચોરસ આપેલા છે તો કેટલા રિપીટ થાય? 37. સ્ટાર હોય તો સ્ટારમાં જે હોય જોઈને લખી નાખવાના, અને પંચકોણ છે તેમાં જેવું હોય એ જોઈને લખી નાખવાનું. તો આમાં એમ જોવાનું કે જે પ્રમાણે આકાર હશે એ પ્રમાણે આપણે કિંમત જોઈને મૂકવાની છે. અહીંયા 215, પછી છે ચોરસમાં 120, પછી લંબચોરસમાં 600. તો હવે લંબચોરસ છાપેલા છે, સોરી અહીંયા ખાલી સ્થાન હશે. હવે અહીંયા છે 600 લંબચોરસમાં, પછી અહીંયા 120. તો બોક્સ બેમાં 120 આવી ગયા બરાબર ચોરસમાં. હવે જોવાનું અહીંયા 600, અહીંયા બોક્સમાં છે લંબચોરસમાં 600 છે, તો અહીંયા કેટલા ઘટશે? 600.
પછી અહીંયા રાઉન્ડમાં 215 છે તો અહીંયા લખવાનું થાય 215 એટલે 215 215 600 600 120 અને 120 એ મુજબ પૂર્ણ કરવાના રહેશે. હવે અહીંયા તો કે તમને અહીંયા આપેલા છે પંચકોણ, એમાં 56 આપેલા છે. પછી અહીંયા તમને ખાલી જ સ્થાન આપેલું છે. પછી અહીંયા આપેલા છે 98. તો હવે અહીંયા જોવાનું છે આપણે કઈ રીતે તો કે પૂરવાના છે. હવે અહીંયા તો કે અહીંયા જે તમને આપેલું છે બરાબર, અહીંયા તમને જોવાનું કે અહીંયા તમને ચોરસ છે એમાં 98 છે તો 98 પૂરી દેશો. અહીંયા જેવો આકાર છે એવો જ આકાર બેમાં આપેલો છે તો અહીંયા જે 64 છે એવો જ આપણે 64નો આકાર ઘટે જે આપણે પૂર્ણ કરવાનો રહેશે. બરાબર. એના પછી સ્ટારમાં 14 છે, પછી ખાલી સ્થાન 2 આપેલા છે, પછી સ્ટારમાં 14 થઈ ગયા તો અહીંયા 34 છે તો આપણે બોક્સમાં કેટલા લખી શકીએ 34. અહીંયા રાઉન્ડમાં 20 છે તો અહીંયા રાઉન્ડ કરીને 20. આગળ પાછળ થાય તો પણ ચાલે. હવે એના પછી પણ અહીંયા ક્રમ જળવાઈ રહે તો વધુ સારું. એના પછી છે અહીંયા છે ખાલી સ્થાન 42 છે, અહીંયા ફૂલ જેવા આકારમાં તો આપણે 42 લખી નાખશું. અહીંયા 65 છે તો પહેલા સ્થાનમાં 65 એટલે અહીંયા પણ આપણે બોક્સમાં 65 લખીશું. હવે અહીંયા છે આપણે 80 આપેલા છે એવો આકાર કરીને 80 લખીશું. એ મુજબ નીચેનું છે તમારે જાતે કરવાનું છે. હવે આપણે તો કે ઉદાહરણ બ જોઈએ. એમાં તમને તો કે હાફ ગોળ છે એમાં 48 છે, ઊભું છે એમાં જે નીચેનો ભાગ છે એમાં ગુણાકારમાં 13 છે. હવે અહીં ખાસ જોવાનું કે ગુણાકાર વાં હતા સરવાળા. તો અહીંયા છે તો કે આ હાફ જેવું હોય એવું સરખું જોઈને 13 લખવાનું. અહીંયા કેટલા લાગશે 48. એ જ રીતે અહીંયા બીજું તમને ઉદાહરણ હતું. હવે આપણે સમજીએ. અહીંયા તમને ત્રિકોણમાં 72 છે, પછી ખાલી જગ્યા, પછી અહીંયા પણ ઉત્તમામાં 72. તો અહીંયા જેવું છે એવા જ બેમાં શું આવશે 72 એટલે અહીંયા છે એ ઊભામાં 27 છે તો અહીંયા આપણે છે એ જે એવો આકાર દોરશું અહીંયા કેટલા આવશે તો કે 27. અને ઉથમો આકાર જે દોરશું બરાબર, આપણે જે ઉથમો આકાર જે દોરશું એમાં કેટલા આવશે તો કે 72. હવે એના પછી આપણે જોઈએ રાઉન્ડમાં 6 છે, ગોયણા 9 છે, પછી અહીંયા ખાલી સ્થાન છે બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા 10 આપેલા છે, 6 આપેલા છે ને અહીંયા 9 છે બરાબર. હવે આપણે શું કરવાનું થશે તો કે અહીંયા છે બોક્સમાં 9 છે તો અહીંયા 9 લખ્યા, અહીંયા 6 રાઉન્ડ છે તો અહીંયા 6 લખ્યા, અને અહીંયા 10 આપેલા છે તો અહીંયા ઘટે કેટલા 10 એ મુજબ પૂર્ણ કર્યા. તો બાકીના તમારા 3 સમ છે એ જાતે ગણવાના છે.